હરિયાણા અને પંજાબમાં એક જાસૂસી નેટવર્ક બહાર આવ્યું છે જેણે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. તો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ભારતની સામાન્ય મહિલાઓ અને યુવાનોને ગુપ્ત માહિતી મોકલવા માટે સોશિયલ મીડિયા, વિડીયો કોલ અને પૈસાના માધ્યમ બનાવ્યા છે. તો મળતી માહિતી મુજબ હરિયાણાના પ્રખ્યાત ટ્રાવેલ બ્લોગર ટ્રાવેલ વિથ જોના ડિરેક્ટર જ્યોતિ મલ્હોત્રા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પાકિસ્તાન સાથે જોડાયેલા ઓપરેટિવ્સ સંવેદનશીલ માહિતી મોકલી રહ્યા હતા. જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ 2023માં કમિશન એજન્ટો દ્વારા પાકિસ્તાનના વિઝા મેળવ્યા અને લાહોર ગયા. ત્યાં તેની મુલાકાત એહસાન ઉર્ફે દાનિશ સાથે થઈ, જે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતો હતો. દાનિશે તેને અનેક પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે પરિચય કરાવ્યો અને વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ જેવા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પર વાતચીત શરૂ કરી હતી. જ્યોતિએ જટ રાંધવા નામથી એક ઓપરેટિવનો નંબર સેવ કર્યો હતો અને તેના પર ભારતના સ્થાનો વિશે સંવેદનશીલ માહિતી મોકલતી હતી. તે પાકિસ્તાનની સકારાત્મક છબી બતાવવા માટે સોશિયલ મીડિયા પર પણ સક્રિય હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.